ગુજરાતભરમાં સોમવારે ચંદ્રગ્રહણને લઈ હોલિકા દહન શ્રદ્ધા અને ઉમંગ સાથે કરવામાં આવ્યું હતું. આ વખતે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતી હોળી અનોખી રીતે ઉજવવામાં આવી. 3 માર્ચના મંગળવારના રોજ ચંદ્રગ્રહણના લીધે જેવી રીતે દિવાળી પછી નવું વર્ષ ધોખાથી શરૂ થાય છે, તેવી રીતે હોલિકા દહન પછી પંચાંગ પ્રમાણે ધોકો આવે છે અને ત્યારબાદ બુધવારે ધૂળેટીનો ઉત્સવ ઉજવવામાં આવશે. ગતરોજ આણંદ ખાતે વલ્લભ વિદ્યાનગર સ્થિત ઇસ્ટર્ન પરિવાર ગ્રુપ દ્વારા ભવ્ય હોલિકા ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં વિસ્તારના અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા. બાળ ગોપાલ સંઘ વડીલોએ હોલિકા માતાની પૂજા કરી. જ્યોતિષના મત પ્રમાણે 2 માર્ચ સોમવારના સાંજે પૂનમ શરૂ થાય છે અને ચંદ્ર શ્રી રાશિમાં પ્રવેશે સવારે 7:51 છે. એટલે માટે હોળી પ્રાગટ્ય માટે સોમવાર સાંજે 6:40 થી રાત્રે 9:05 દરમિયાન હોલિકા દહનનું મુહૂર્ત હતું. આજની હોળીની ઝાડની દિશા પ્રમાણે ભડલી વિજ્ઞાનને જાણનાર લોકો આગામી ચોમાસાની આગાહી કરશે. સ્ટોન પરિવારના વિજય જાદવ, દિલેશ જાદવ તથા અન્ય સમયસેવકો દ્વારા હોલિકા ઉત્સવ દરમિયાન ભારે જહેમત ઉઠાવી હતી.